કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્રનું મોત નિપજતા પરમાર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બનાવને લઈ વહીવટીતંત્ર દ્વારા પાર્થિવ દેહને ભાવનગર લાવવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે અને પાર્થિવ દેહને સાંજ સુધીમાં ભાવનગર લાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ પરમાર અને તેમના પત્ની કાજલબેન પરમાર અને પુત્ર સ્મિત પરમાર 16 એપ્રિલના રોજ સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી ટ્રેનમાં કાશ્મીર ખાતે ગયા હતા। ત્યારે ગઈકાલે તેમની ઉપર આતંકવાદી હુમલો થયો હતો। આતંકવાદી હુમલામાં યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમારનું મોત નીપજ્યું હતું। આ મોતના ખબર મળતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। સમગ્ર બનાવને લઈ વહીવટીતંત્ર દ્વારા મૃતદેહને ભાવનગર પીએમ અર્થે ખસેડવાની સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને મૃતદેહને સાંજ સુધીમાં ભાવનગર લાવવામાં આવશે તેમ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું। उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बेड़ियां पीछे जुलते यार तुम मौत की कश्मीर गेम है। उमर उमर ओ ता जुलते यार छोकराओ हले छोकराओ हलो घटना हुई है, किस प्रकार से प्रशासन से वो कार्य कर रहा है। એમાં જે કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો એમાં ભાવનગરના પણ 20 લોકો હતા અને એ 20 માંથી એક વિનોદ ઢાભીને ઇન્જરી થઈ છે અને તેનો ઈલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે। તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિગોની ફ્લાઇટ છે 3 વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે। યસ પહેલા તો તમારું નામ? મારું નામ નિખિલ હરજીભાઈ નાથાણી। 20 જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા। મારા મમ્મી પપ્પા બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બનેવી છે ને સ્મિત છે યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે। બેને ગોળી વાગી છે આપણે પહેલગામમાં। અહીંયા મારો ભત્રીજો સાથે હતો, એને નજરે આ બધું જોયું છે। કઈ રીતના ખબર પડી? એ મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:45 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદીઓ હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે। ઓકે ઓકે પહેલા આપનું નામ? મારું નામ નાથાણી પ્રકાશભાઈ ગોવિંદભાઈ। જે યતીશભાઈ સુધીરભાઈ પરમાર, મારા બેન કાજલબેન યતીશભાઈ પરમાર અને સ્મિત યતીશભાઈ પરમાર, જે લોકો તારીખ 16 એપ્રિલના રોજ મોરારી બાપુની કથામાં શ્રીનગર ગયેલ, જે લોકો સાઇટ સીન માટે કાલે પહેલગામ ગયેલ, ત્યાં બનાવ બનેલો। કાલ રાત સુધી અમને કોઈ પણ જાતની માહિતી ન હતી, પણ આજ સવારે જે લિસ્ટ આવ્યું એનાથી અમને લોકોને ખ્યાલ આવ્યો કે અમારા ભાણેજ અને સ્મિત અને અમારા બનેવી અતીશ કુમાર ગોળી વાગી છે અને આવો બનાવ બની ગયો છે। અમારા પરિવારમાં ખૂબ એટલે ખૂબ દુઃખ અતિ દુઃખ ભગવાને મોકલ્યો છે। ઓકે ઓકે